નગર નું હોણું આવે નહીં ગામડે ફાવે રે અમે વગડાના વાસી મારો હોય હાલે રે અમે વગડાના વાસી મારો હોય હાલે રે લગન માં ગયેલો હતો આજે હજી આવ્યો છું ગમે ના જાઉં ને કઈક જાવી ને એટલે વાડી આવી ને પછી તેમ થાય કે હાશ હવે આપણે અહીંયા પૂજી જાય હવે આશકારો મળે અને ભાણાનો મારામાં ફોન આવ્યો હતો એ કેતો હતો મામા વાડી આવેલો છું ભાણો મારી વાટે હશે જવા દે મને હાથ દી થઈ ગયા અને આ તો મામા નો ફોન આવ્યો હતો ઈ કે હું આજ આવું છું ભાણા એટલે હમણાં મામા આવશે એટલે મને મામા કેતા હતા ઈ કે આ તું આવી જાય લે સંભાળતા જ મામા આવ્યા ભાણા તું ક્યાંથી આવ્યો અરે હું આવ્યો ને હાથ દી ગયા હે હાથ દી થઈ ગયા હા તો તે મને ભમતી ઉલા ફોન કર્યો તો અરે મામા હું આવેલો હતો પણ તમને ફોન કરતા ભૂલાઈ ગયું તું મારે કેવું છે એમને હા તો તને કંટાળો જ નતો સડતો ને કંટાળો પડે સંદુડો ને વિવો હતા તા ખરા બે હે ઈ મને છેતરી ગયા હું છેતરી જા તને હું પાડો લેવો ક્યાં લેવો આમ છે ઈ પાડો ઉલા લેવો અરે હું કોઈ પાડી દેતા પાડો લઈ આવું પાડો નો લેવાનો હોય પાડી લેવાની હોય પાડી તો હતી આપડી પાસે આમ થાય આ બહાર રે ને દેશમાં એટલે આવી રીતે થાય આવડે ને ખબર ન હોય પાડો લેવાનો છે કે પાડી આમ છે તું એક કામ કરી પાડો પાછો દીએ જા હવે થોડા કાળુભાઈ લે કાળુભાઈ નો પાડો લેવો હા કેટલા દીધા તેને મેં તો 15 દીધા પણ સંદુડો ની 30,000 રૂપિયા લઈ ગયા આવવા દે સંદુડા ને પઠ્ઠો પાડી દેવાનો અરે બઠ્ઠો નથી પાડવાનો હોય ને તો ઈ સેવામાં પૈસા પૈવડે મને કાંઈ વાંધો નો શ્યામ પૈસા પર તો હંધા કરતા હારું શ્યામાં તો પૈસા દેવા જ જોવે અને પાછા હે ને લહણિયા બટેટા ખવડાવ્યા લણિયા બટાટા ખવડાવ્યા હા અને પાછા હું કે બધું મરચું નથી તો ગાળા નો થાય એમ એવું ન હોય વધુ મરચું નાખવી ને તો ઝાડા થઈ જાય આ તે બીજે એમને બધા ગાળા આવી ગયા ભાઈ ઈ તો હું કઉ છું તમે બધા છે ને ઊંધા છો બધા કોક ગઢું માણા હોય ને એને 2 વાર પૂછાય તમે થોડા અહીંયા હતા હા ઈ વાત હાચી હો પેલા ઓલી બેય ને કઈ નીરું કે તે ના નીરું હીરું તો ખરું ઈ ગાંગર દીધી તો તેને પાયું તું કે ના પાયા લ્યો તો પાયા ઈ કાર ની ગાંગરે છે હા લ્યો પાયા હે કાર ની ગાંગર દીધી મને છૂતું જ તે ઉગો કાંઈક તો છું છે હે રામજી દાદા લગન માંથી આવી ગયા આવો હું આવી ગયો રામજી દાદા હવે કઈ ખાવાની કંકોત્રી છે કે કાંઈ જમવા જવાની કંકોત્રી આવી નથી હવે નૈરો છું લે તો મારે આવવાનું હતું હે તારું કંકોત્રી માં નામ હતું નતું મેં તને કંકોત્રી આપી હતી ને હે તો એલા મારું કઈ નક્કી તો કરાવો હવે હે તારું નક્કી કરાવું તો પણ મારા ધ્યાનમાં સોડી જ ન લે એમ થોડું હાલે થોડી ધ્યાનમાં તો રાખવી દો ને હા એટલે પણ સોડી હોય તો થાય ને હવે કોક 2 માણસને પૂછવી તો થાય ને તો પૂછજો એ મારું ભાઈ હું કરવા બે જો ને આના વ્યવહાર ની વાત તું કરવી ભણા એ વાળી વાત કરો મારે વ્યવહાર કરવું તારા ધ્યાનમાં છે કાંઈ હા તો તારું થઈ જાય હા ક્યાં તો કરી કાં છે શીખા કાકાની કાળી હે એ રામજી તે કાળિયારે મારે ન કરવું અલા એનું નામ કાળી છે દેખાવમાં બહુ ધોળી છે એ તો કરી જ નાખું મેં છોકરી આય પાછી હારી છે અહીંયા તો કોણ આમાં હરાક પદુડો હું થા થોડી હોય તો કેવી તકલી દે આ એ વાતો છો એ વાત હાચી હો તો આમ જો ભણા તેનું ઘર ભાડ્યું કે હા તો આદત આપણે જોવા વિયા દેવી હા કાંઈ વાંધો નહીં મામા એ રામજી દાદા આ ની અત્યારે જ ની લાવ હા હા છોકરી કેવી છે પછી છોકરી હારી એ કાંઈ બોલતી ને લાગે કાઢ્યા પાછી મૂંગી છે છોકરી ના એમ બોલે પણ માણા નો બોલે એમ બોલે એ તો હારામાં હારી સંદુડા હે તો તો તમે જા વગર મારે છોકરી એકદમ લાવવી હે હા વાંધો નહીં પીવો ને એના ઘરના લગ્ન માં ગયેલા છે કાંઈ હે કા લગન માં ગયા એટલે ભાણા કરી ગયેલા મને વિવાનો ફોન આવ્યો કે ભાણા તારે આવું છે હું કહું ના ના સંદુડો આયા છે
અને મારા મામા આવે છે એટલે મારે નથી આવવું. આ તો મારે પાકું કરી નાખવું હવે. હા તો એક કામ કરવી, શું? હું ને ભાણો બે જોઈ આવી તો હવે. તો કીઓનો ઈ તો કહું તમને જોયા હોય એમ. પણ તું એટલો બધો હરખ ભદુડો થામા. અરે મારા લગન કીધું લે અને એક નાખ તો તું મારા તરફથી. ઓય બાપા. સાનો મનો રે, હાલ આપણે બે જોઈએ યાર ભાણા. જાઓ ને અબદલ વેલા પણ મોડું થાય. આઈથી જાઓ આઈથી. નાલી જાપો મારા સપલા તો મને પહેરી લેવા દે. વ્યવહાર દીધા હે પછી લગન એ દીધા યાર ભાઈ. બસ આ જ ઘર છે ને? હા, તમને આવડે કામ દીધા ગાડી? આવડે છે, આમાં થોડી કલા તકલીફ છે. બેન લેજો સાવી, હાલો જઈએ આપણે. અહીંયા જ છે ને પાછું. હા, અહીંયા છે. દાદા કોઈ મહેમાન આવતા લાગે છે. કોણ મહેમાન આવ્યું? લે આવો આવો, આ તો ટોલું ભાનો ફાણ્યો આપણો ભાણોબા. રામ રામ ભાણોબા. રામ રામ. આવો આવો, બેહો બેહો. લે, રામ રામ. રામ રામ. હું ભાણોબા આવવાનો છું. આ દાદા કોણ છે? આ મારા મામા છે રામજી દાદા. હા તે ભાણોબા હું આવવાનું છું. એમાં એવું છે, મારો ભાઈબંધ છે ને એક સંદુડો, એના વેહવળની વાત લઈને આવ્યા. ભાણુભા કેતો તો મારા ધ્યાનમાં સોડી છે, તે પછી મેં એને એમ કીધું તો હાલ જાવી, એટલે અમે અહીંયા આવ્યા છીએ. દાદા તમારી કાળીને બોલાવો ને, પાણી બાણી પાઈ દે આ મહેમાન ને તો જોઈ લે. કાળી ફેંક દે ને આપડી. હવે આ આપણે ભીકા દાદા કોણ? અમારા દાદા હે. ભેગા દાદા. હા અને તમે એના ભાઈ, અરે હું એનો ભત્રીજો. એક એનો ભત્રીજો છો એમ જો ને. આ તે કે બેન? હા હા તે કાળિયા. હે દાદા. લ્યો ભણવા, ભણવા, ભણવા. લ્યો દાદા પાણી. દાદા છોકરીએ લાશ કેમ કાઢી છે? એ દાદા શરમોડી હે, એ થોડીક શરમા એટલે. પણ તો લાશ તો ઉગાડો, તમે છોકરી કેમ જોઈ? એમાં એવું હોય કે અત્યારે જે અમારે બહાર ના પાડવાનું, તમારે જોવું હોય તો હું તો બોલે ને તમે ખાલી મોઢું જોઈ લ્યો એમ. એનો ચહેરો અમારે નથી બતાડવાનો અત્યારે કોઈ. વાંધો નહીં, તો ખોલો તો ઘરે ઘૂમતો. જોઈ લ્યો દાદા લા. એક કલાક પડી ગયો જો. હા, પીપા નો થાય તો હારું ભણા. તમારે માંડ વરે. હા, છોકરી તો એમ રૂપાળી છો ભાઈ. લ્યો દાદા પેલો ઉઠાઈ. છોકરાને ફોટો જોઈને બતાવું તમને હું. બતાવો જલ્દી. ધંધા પાણી શું કરે ને એવું કઈક વાતચીત તો કરો. તમારી વાતચીત હોય. હા પછી આપનો હોનાના દોરા પહેરી દે. હોનાનું 500 વીઘાનો તમારા દાદા હું માલિક છું. પાલકી છું. ભાણોબા તમે પણ સાકો પાડી છે તો ભાણોબા. આ છોકરો છે. છોકરામાં કઈ ઘટે છે આમ જોવો ને. ભલે, ભલે. દાદા તમે જોવો તો ખરી હાવ કાસો કુંવારો હે. છોકરો છે બાકી. છે ને બાકી તો છોકરો વાળી આવે, બહુ પૈસો છોકરા હા, પાસે. છોકરા પાસે બહુ પૈસો છે, વાડીનું જ કામ કરે છે ખાલી. હે? હા, આ તો દાદા ભણાય તો શેખે રામજી દાદા. ભણેલ ગણેલ તો છે ને 12 વાગ્યા સુધી ભણવા ગયેલો છે. જો ડોલું ભાને મુવાસો વાત કરી તમે ભાણોબા પછી હા મેં ગવામ ઉતારી ભરત નો કાપી નાખો. ના ના, એવું નહીં થાય. અમારા દાદા ના કાળી એક ને એક છોડી એક કાળી હો બધી. હા, પાડી દે. દાદા એમાં કેવું ન પડે આપણે. અરે અમારે તો એવું લાગે તો કાળી નોકરિયાત માં તેવાય નથી, પણ તમે એમ જો કે જમીન બમીન ને આમ અરે બહુ પૈસા છે. અને આ તમે હોનાના હાર પહેરો ને દોરા પહેરો એટલે તમે કઈ ઘટે નહીં હો રામજી બાપા. હો ગઈ. જો શું છે તમારો વિચાર બોલો. આજે તો આ કરી નાખી મોઢા ગયા તો હાફર પાણી ને એવું કઈ થાય ને હાય ને. દાણા ને એવું. હા, કાંઈ ને કાંઈ. તો આપણે મોઢા મીઠા કરી નાખવી. હા તે કાળે દાદા કાળે ને બોલાવો પતા લે ભાઈ હવે કોઈ પોતાના ને એવું. આ ભાઈ મહેમાન ના મોઢા પીઠા કરાવી નાખે ને અરે યો તોલું મને ભણવું દાદા કયો ભાઈ. તેવી રાખો. મને જરાક જ થયો. અરે ગરમ દાદા. કાળે તો સાઈડ માં રહેતા અમારા મોઢા આવે આમાં હાલે દીકરી.
2000 તો હવે અમે પાકું સમજ્યું ને. પાકું તમને પોદામાં લાઠીકડું ચડી નાખી હતી તો એમ થઈ ગયું પાકું તમને હવે એમાં એટલે કાંઈ ઈ ન કેમ બોલ્યા એવું? તમને દયાવાળ થઈ ગયું પાકું એ. તો હાલો હવે અમે નીકળવી. હા હવે અમે નો સમજી શકતા રે, એમાં કઈ પાકું જ હોય તમને હવે ગમે એ થઈ જાય, પણ બાકી એકવાર દુકાન દેવાઈ જાય ને મારા દાદાને એટલે હવે કાળી તમારી તમતા. તો કા વાંધો, ચાલો હગામાં આગું થઈ ગયું તો. હાલો રામે રામ. રામ રામ ભાડુભા, આવજો આવજો. હા, કાળીનું આપણે મેળ પડી ગયો, આપણે કાળીનું કાંઈ થાતું નહોતું ને આ હારા ઘરમાં કાળી જાય હવે. વ્યવહાર નક્કી દીધે તો હારું, વાંધો તો ન રહો, મારો ઢોર રાખશે વ્યવહાર દીધે તો હે રામદાની આવ્યા હો ના પડી ના પડી પૂછી તારા વ્યવહારનું હે તારા વ્યવહારનું ઓય બાબા માર વ્યવહાર લીધે પાકું થઈ ગયું. કેટલો હરખાઈ ગયો, કેટલો હરખાઈ ગયો. વ્યવહાર દીધી હોય બીજા ઓય, સાનો ના પડી છું બધા હવે તાનો હવે છે ને શેરવાની બેરવાની ને ગોચ્યાય મોટું પણ છે ને લગન નક્કી કીધી કીરા બોર્ડ ને બોલાવી દો લા મારે કઈ નંબર છે આપું તમને ઉભો રે. ગોર દાદા ની પેલા હમે વાળા ભૂસી તો લેવી, જેથી આપણે લગ્ન ગોઠવવા એ પ્રમાણે ભાઈ ગોર દાદા વાત કરીશું. કાંઈ વાંધો નહીં તારી પાસે નંબર છે તો કરી, ફોન તો કર. રામજી દા હાલો રામજી દાદા ને આપું હો યો હાલો, હું ઓલા લગ્ન નું કેતો છો, કેમ કરું છે લગ્ન નું? આપણું નક્કી છે, પૂછો નક્કી છે આપણું. એમ નથી કેતો હું, લગ્ન ની તારીખ હું રાખી, આજ 2 તારીખ છે તો કાલ ની ફમથી ગોઠવી દેવું. હાલો આ ગોઠવી જ દેવાનું હોય ને આપડે તો. 4 તારીખ નું ગોઠવી દેવું ને. હા હા તો એક કામ કરું, હું ગોર દાદા પા તારીખ ને એવું બધું કટાઈ આવું, કંકોત્રી લખવાનું એમ કરવી શરૂ. એ હારું લ્યો. હા તો રાખો, હાલો વગાડો ઢોલ. હા ના પડી એમ હમણાં લગન નક્કી કીધી લગન નક્કી થઈ ગયા. અરે ભાડા તું આવ્યા કામ થઈ ગયો 15,000